નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે એક નવા વિસ્તારની અંદર આવ્યા છીએ જીરાના પ્લોટ માટે, કે જે ભાઈએ આપણી પ્રોડક્ટ યુઝ કરેલી છે. તો આપણે એમના માટે જાણશું શું પ્રશ્ન હતો, શું પ્રોડક્ટ યુઝ કરીને કેવું રિઝલ્ટ મળ્યું છે. તો સૌથી પહેલાં તમારું નામ? અશોકભાઈ પોલાભાઈ ડાબી, ગામ નાના પાળિયાદ, તાલુકો જિલ્લો બોટાદ. ઓકે. મારે લીલો છોડ સુકાતો, એની માટે આપણે વાયરસ કંટ્રોલ અને ફંગી સ્ટોપ વાપરેલું. એનાથી ખૂબ બધું આગળ રિઝલ્ટ મળેલું આપણને. બરાબર. હવે આ વસ્તુ આપણે લીલો સુકારો શરૂ થયો ત્યારે શરૂઆતથી જ પહેલા જ આનો છંટકાવ માર્યો કે બીજી કોઈ દવાઓ વાપરેલી હતી તમે એની પહેલા? નહીં, શરૂઆતમાં જ આનો શરૂઆતથી આનો છંટકાવ આપણે કરેલો છે તમે, બરાબર. તો એનું રિઝલ્ટ તમને કેવું મળ્યું? 100% એનું રિઝલ્ટ મળ્યું છે અને બીજા ખેડૂતને વાપરવા માટે આપણે પણ ભલામણ પણ કરવી છે. બરાબર. અને આપણે જોઈએ શકીએ છીએ જે છંટકાવ કર્યો પછી લીલા સુકારાનો જે પ્રશ્ન હતો એ બધો એકદમ રિકવર થઈ ગયો અને આજની તારીખમાં કોઈ એક છોડનો હુકારો નથી. કેટલા વીઘાનું જીરું છે આપણે અશોકભાઈ? હશે 9 વીઘાનું. 9 વીઘા આજુબાજુનું જીરું છે, બરાબર. તો 9 વીઘાના જીરાની અંદર આજે સુકારાનો કોઈ પ્રશ્ન નથી. તો એવું સારું તમને રિઝલ્ટ મળ્યું છે. પ્લસ બીજું, આ જીરું તમે વાવેલું કેટલું છે વીઘે? વીઘે 800 ગ્રામનું વાવેતર કરેલું. વીઘે 800 થી 900 ગ્રામ. લોકો નકર શું કરે, કિલો, 1.5 કિલો, 2 કિલો સુધી વાવેતર કરે છે. પણ આજે આપણે છતાંય જોઈ લઈએ છીએ કે 800 ગ્રામ 900 ગ્રામ વાવ્યું છે ખાલી, કોઈ જગ્યાએ ગેપ આજની તારીખમાં નથી દેખાતો. અને છોડ એકદમ આપણે ઊભા છે, પગની ઉપરથી હાઈટ દેખાય છે. જોવો છોડની કે કેટલી હાઈટ છે, કેટલો માલ બેઠો છે અને કેવો ઉતારો બેસશે, બધી જ વસ્તુ આપણને દેખાય છે રૂબરૂ. તો આ વસ્તુ તમે વાપરી અશોકભાઈ, આનાથી તમને કેટલો સંતોષ થયો કે આ વસ્તુ વાપર્યા પછી રિઝલ્ટ કેવું મળ્યું, શું ફાયદો થયો, એ થોડુંક વિસ્તારથી કહો. વાપર્યા પછી કે આપણો પહેલો પ્રશ્ન હતો એ કે સુકારો હતો એ અટકાઈ ગયો. એના બીજો કે એમાં આપણને છોડ જે હુકાતો એમાં રિકવર પણ મળવા માંડ્યું. બરાબર. 100% રિઝલ્ટ મળવાથી આ દવા આપણે વાપરવા જેવી છે ખેડૂત મિત્રોને. અને રેગ્યુલર તમે વાપરો છો? હા, વાપરું છું. કઈ કઈ તમે ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ? ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ. આ ત્રણેય નાખી હતી કેટલી પંપમાં? 25 મિલી નાખી અને તમે વાપરી. જો કે આપણે લગભગ બધા ખેડૂતનું 25 મિલીનું જ માપ છે. આમ 20 પણ વાપરો તો ચાલે છે, પણ ક્યારે કઈ વસ્તુનો પ્રોબ્લેમ પ્રશ્ન નથી. શરૂઆતમાં છોડ નાનો છે ત્યારે એડવાન્સમાં વાપરી શકાય. પણ 25 વાપરવાથી મેઇન વસ્તુ શું છે, ઝડપથી રિકવર થાય છે, ઝડપથી રિઝલ્ટ મળે છે. એટલે આ જે વસ્તુ 5 ml ની પેલી એ ગણતરી નથી, પણ આજે રિઝલ્ટ જે આપણે મેઇન છે એ મહત્વનું છે કે સુકારાની અંદર એક તો ઝડપથી રિકવર થાય છે. સુકારો તો ત્યાં અટકાય જ જાય છે 10 થી 12 કલાકની અંદર, અને જો છોડ નવા રિકવર થાય છે એ મોટામાં મોટો ફાયદો. અને આજની તારીખમાં અહીંયા કોઈ છોડ દેખાય નહીં કે અહીંયા હુકારાનો હતો, આ લીલો છોડ હતો. આ દરેક વસ્તુ એક જ હરખું જીરું આખી કડ પડે એમ જોઈએ કે આપણે આખા જીરાની અંદર. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરવા માંગો છો આ પ્રોડક્ટ વિશે, કંપની વિશે? 100% વાપરવા જેવી પ્રોડક્ટ છે. બધા મિત્રો, ખેડૂત મિત્રો પણ આ પ્રોડક્ટ વાપરો. અને મોટો પ્લસ પોઈન્ટ કે ઓર્ગેનિક છે, કોઈ નુકસાન નથી. આજે લોકો કે ઓર્ગેનિક પ્રોડક્ટ થી રિઝલ્ટ ન મળે, મોડું રિઝલ્ટ મળે, ઉત્પાદન ઘટે, તો આવો એક પ્રશ્ન તમને નીડો કરવા પ્રોડક્ટ? તમે ઓર્ગેનિક પ્રોડક્ટ બધી વાપરી આપણી, બરાબર. આજે તમને કોઈ એવો પ્રશ્ન નીડો કે ભાઈ ઓર્ગેનિક વાપર્યું તો રિઝલ્ટ ન મળ્યું, કે રિઝલ્ટ મોડું મળ્યું, કે ઉતારો ઓછો થાય છે? નહીં, એવો કોઈ પ્રશ્ન નહીં. તો આજે તમને શું દેખાય છે એની અંદર, ઉતારો કેવો થાય છે? ઉતારો વીઘે 10 થી 15 મણનો ઉતારો ગણતરી છે. મતલબ ઘટ્યો નથી, વધવાનો છે. બરાબર. આ પ્લસ પોઈન્ટ. આજે કેવું છે કે લોકો ઘણા કહેતા હોય છે કે ઓર્ગેનિક કરવાથી ઉતારો ઘટે, રિઝલ્ટ ન મળે, પણ આ વસ્તુ કેવી છે કે 10 વર્ષ પહેલાની માન્યતા છે. આજ હું એમને કહું કે ઓર્ગેનિક ની અંદર એટલી ટેકનોલોજી છે કે જ્યાં પેસ્ટિસાઇડ કામ નહીં આપે ને ત્યાં ઓર્ગેનિક ઉપર આવવું પડશે. આટલી ટેકનોલોજી છે. તો આ દરેક મિત્રો આપણે તો એક જ ભલામણ છે કે ઓર્ગેનિક અપનાવે, જમીન બચાવે અને જીવન પણ બચાવે લોકોના, કે કેમિકલ મુક્ત આહાર જે કહીએ આપણે ખોરાક મળે બધાને. તો ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, ઇન્ટરવ્યુ તમે આપ્યું એ બદલ. દાણા મોટા કરવા માટે કઈ બીજી દવા નાખવી પડે સાહેબ? નહીં, કોઈ જરૂર નથી. આપણે ઓલ ક્રોપ પ્લસ એક ઇનફ છે. લોકો આજની તારીખમાં દાણા મોટા કરવા એના માટે ગેલેલિયો વાપરતા હોય છે, પણ આ ગેલેલિયોની બાજુમાં કમ્પેરિઝનમાં વાપરી લેવાની છૂટી. એક બાજુ 10 પંપ 20 પંપ તમે એના મારો, એક બાજુ 10 પંપ 20 પંપ આના મારો, કોઈ ફરક નહીં પડે. જેટલું કામ એ આપશે એટલું જ કામ આપણું ઓલ ક્રોપ પ્લસ આપવાનું છે. ફરક એટલો પડશે, ઓલી 1700-1800 રૂપિયાના 20-22 પંપ થાય છે, આ 500 રૂપિયાના 20 પંપ થાય છે. આ ફરક રિઝલ્ટમાં કોઈ એક દોરાનો ફરક નહીં પડે. આ ભાઈ વાપરી છે, ખબર છે, રૂબરૂ નજરની સામે આપણે રિઝલ્ટ છે. આપણે લીધી હતી ક્યાંથી, કોઈ દવા લેવી હોય તો? હસમુખભાઈ, નાના પાળિયાદ. હસમુખભાઈ, આપણે તમારું નામ, એગ્રોનું નામ અને તમારો મોબાઈલ નંબર? મારું નામ મેણિયા હસમુખભાઈ ઝવેરભાઈ. મારી દુકાનનું નામ છે ખેડૂત ભવન, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. મોબાઈલ નંબર 97 231 95 646. ઓકે, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ.
તમે માહિતી આપી ઇન્ટરવ્યુ બદલ.